હવે જે આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ કાલે આપણે સંલગ્નતા જોયેલું. સંલગ્નતા અને વ્યતિકરણ આપણો એક નેક્સ્ટ ટોપિક હતો. તો કાલે આપણે જે સંલગ્નતાનું આપણે ટેક્સ્ટમાં આપ્યું નથી, પણ આપણે એક એક્ઝામ્પલથી જોયું કે સંલગ્નતા એટલે શું, કે જે પિતૃઓના જે લક્ષણો છે એ જ સંતતિમાં ઉતરી આવશે, બરાબર છે. તો ત્યારે આપણે એને શું કહીશું, સંલગ્નતા, બરાબર છે. હવે આપણે વ્યતિકરણ અથવા તો પુનઃસંયોજન જોવાનું છે, બરાબર. પણ યાદ રાખજો કે કાલે આપણે કંઈક એવું કંઈક કીધેલું, જો યાદ રાખજો કે સંલગ્નતા થવાનું એક બીજું પણ કારણ હતું કે જે આપણે જે સંકરણમાં લીધેલી જે નર ડ્રોસોફિલા માખી હતી એ નર ડ્રોસોફિલા માખીની અંદર વ્યતિકરણ થતું ન હતું. જો નર ડ્રોસોફિલા માખીમાં વ્યતિકરણ જો ન થાય તો એનો મતલબ ક્લિયર હશે કે સંતતિ બેઠી જ પિતૃઓ જેવી હશે, બરાબર છે. હવે જે આપણે એક્ઝામ્પલ જોવાના છે વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું, એ કાલનો જે એક્ઝામ્પલ હતું એના જેવું જ સેમ છે, બરાબર. તો આપણે એમાં પિતૃ પેઢી તરીકે, બરાબર છે, કાલે આપણે સેમ એક્ઝામ્પલ લીધેલું, આજે પણ એ જ એક્ઝામ્પલ છે કે જે પિતૃ પેઢી જે છે તો પિતૃ પેઢી તરીકે, બરાબર, આપણે શું લઈશું, ભૂખરા રંગની માખી લઈશું. અને આ જ ભૂખરા રંગની માખી સાથે કેવી પાંખ હશે, લાંબી પાંખ હશે, બરાબર છે. તો ભૂખરા રંગની માખી અને કેવી પાંખ છે, લાંબી પાંખ છે, કે જેનું સંકરણ આપણે કોની સાથે કરાવીશું, કાળા રંગની માખી અને એની કેવી પાંખ હશે, ટૂંકી પાંખ હશે, બરાબર છે. આપણે એની સાથે ટૂંકી અથવા તો અવશિષ્ટ પાંખ ગણી લો, તો એની સાથે આપણે એનું સંકરણ કરાવીશું. જો આપણે એનું સંકરણ કરાવીશું તો આનું જે જનીન પ્રકાર હશે તે કેવો હશે, પિતૃપેઢીનો જનીન પ્રકાર, બરાબર. આપણે ભૂખરા રંગ માટે કેપિટલ જી લીધેલો અને લાંબી પાંખ માટે શું લીધેલું, કેપિટલ એલ, બરાબર છે. જનીનો બી જોડમાં હોય એટલે આપણે કેપિટલ જી અને કેપિટલ એલ, બરાબર. એનું સંકરણ આપણે કોની સાથે કરાવીશું, સ્મોલ જી, સ્મોલ એલ, સ્મોલ જી અને સ્મોલ એલ, બરાબર છે. હવે આપણે જોઈએ તો આ દરેક જન્યુની આવવાની સંતતિમાં ઉતરવાની શક્યતા કેટલી છે, 50% છે. પણ અહીંયા બંને જન્યુઓ તો સમયુગ્મી છે. આ બંને, બરાબર, જે પિતૃ પેઢી જે આપણે લીધી એ સમયુગ્મી અને કેવી છે, શુદ્ધ છે. સમયુગ્મી અને કેવી છે, શુદ્ધ છે. તો અહીંયાથી દરેક વખતે, બરાબર, જે પણ જન્યુ હશે તેની આવવાની શક્યતા 50% છે. પણ અહીંયા જન્યુઓ તો કેવા છે, સરખા છે, એટલે કેપિટલ જી અને કેપિટલ એલ હશે. અને અહીંયા પણ બંને જન્યુઓ કેવા છે, સરખા છે, એટલે કે સ્મોલ જી અને શું રહેશે, સ્મોલ એલ, બરાબર છે. એટલે જ્યારે F1 જનરેશન, આપણને આ કઈ જનરેશન મળી, આ F1 જનરેશન મળી, બરાબર છે. અને F1 જનરેશનની અંદર યાદ રાખજો, F1 જનરેશનની અંદર જે માખી છે બધી માખી કેવી હશે, ભૂખરા રંગની હશે અને બધી માખી કેવી હશે, લાંબી પાંખ ધરાવતી હશે, બરાબર છે. તો F1 જનરેશનની અંદર બધી માખી ભૂખરા રંગ અને કેવી હશે, લાંબી પાંખ ધરાવતી હશે. હવે આપણી પાસે જે F1 જનરેશન જે છે, બરાબર છે, F1 જનરેશનમાં આપણે લાસ્ટ ટાઈમની જેમ કસોડી સંકરણ એટલે શું કરીશું, બંને લક્ષણો માટે શું લઈશું, પ્રચ્છન્ન જનીનવાળું લઈશું, બરાબર. તો સમજી લો કે જે F1 જનરેશન માટે જે આપણે માખી લીધી છે એ કઈ છે, કેપિટલ જી, કેપિટલ એલ, સ્મોલ જી અને સ્મોલ એલ, બરાબર છે. હવે જે F1 જનરેશનની જે આપણે માખી લીધી છે આ સમજી લો કે એ માદા માખી છે. એ કઈ માખી છે, માદા માખી છે. પરંતુ આપણે જેનું કસોટી સંકરણ એટલે શું, બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય તેવું, બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય તેવું. તો હવે જ્યારે આપણે ટેસ્ટ ક્રોસ કરાવીએ છીએ અથવા તો કસોટી સંકરણ કરાવીએ છીએ ત્યારે યાદ રાખજો, કસોટી સંકરણ કરાવીએ છીએ ત્યારે આપણે એની સાથે જે બંને લક્ષણોમાં પ્રચ્છન્ન જે માખી લઈશું, બરાબર, એ માખી આપણે શું લઈશું, નર માખી લઈશું. એ આપણે કઈ માખી લઈશું, નર માખી. કેમ કે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે જો કે નર ડ્રોસોફિલામાં વ્યતિકરણ થતું નથી, બરાબર છે. એટલે આપણે જે લાસ્ટ લેક્ચર હતો ત્યારે અહીંયા નર માખી હતી કે જે વ્યતિકરણ કરતી હતી નહીં. એટલે કે આ વખતે આપણે અહીંયા કઈ F1 જનરેશનમાંથી કઈ માખી લીધી છે, માદા માખી લીધી છે, કે જેનું સંકરણ આપણે કોની સાથે કરાવીશું, મેલ એટલે કે સ્મોલ જી સ્મોલ એલ સાથે એનું ટેસ્ટ ક્રોસ કરાવીશું, બરાબર. લાસ્ટ જે આપણે સંલગ્નતા જે પ્રેક્ટિકલ જોઈ લો,
તો એની અંદર આપણે F1 જનરેશનમાંથી અહીંયા શું લીધેલું હતું? નર માખી લીધેલી હતી અને આ નર માખી ડ્રોસોફિલાની અંદર વ્યતિકરણ કરતી હતી નહીં. તો હવે આપણે અહીંયા નરની જગ્યાએ શું લીધી છે? માદા માખી લીધી છે અને અહીંયા જે માદા માખી હતી એની જગ્યાએ અહીંયા નર આવી, પણ અહીંયા કઈ માદા? અહીંયા જે નર હતી તેની જગ્યાએ શું લીધું આપણે? માદા માખી. હવે માદા માખી તો વ્યતિકરણ કરે. માદા માખી શું કરશે? આજે માદા માખી જે છે એ શું કરશે? વ્યતિકરણ કરશે. વ્યતિકરણનો મતલબ શું થાય? જનીનની અદલા બદલી. વ્યતિકરણનો મતલબ શું થાય? જનીનની અદલા બદલી. તો અહીંયા આપણી પાસે કેપિટલ G છે, કેપિટલ L છે, સ્મોલ g છે અને સ્મોલ l છે. તો એની વચ્ચે સમજી લો કે જનીનની અદલા બદલી થાય. તો આપણી પાસે કયા રિઝલ્ટ આવવાની પોસિબિલિટી બને? તો આને આપણે 4 પોસિબિલિટી પાડી શકીએ કે કાં તો એવું બી બની શકે કે કેપિટલ G સાથે કેપિટલ L પણ હોય, બરાબર છે? કેપિટલ G સાથે કેપિટલ L પણ હોઈ શકે. બીજી પોસિબિલિટી કેપિટલ G સાથે સ્મોલ l પણ હોઈ શકે, બરાબર છે? જો વ્યતિકરણ થાય તો કેટલી પોસિબિલિટી બને, બરાબર છે? જો વ્યતિકરણ થાય તો કેટલી પોસિબિલિટી બને, બરાબર? તો એક તો કદાચ એવું બને કે કેપિટલ G સાથે કેપિટલ L રહી. બીજી પોસિબિલિટી એવી બને કે કેપિટલ G સાથે સ્મોલ l પણ નવું કોમ્બિનેશન બની શકે. ત્રીજી પોસિબિલિટી બની શકે કે જે સ્મોલ g છે એની સાથે કેપિટલ Lનું કોમ્બિનેશન બની શકે. અને ચોથું જે ઓપ્શન છે તે સ્મોલ g સાથે સ્મોલ l પણ કોમ્બિનેશન બની શકે. એટલે આપણી પાસે જે આ 4 જનીન છે, કેપિટલ G, સ્મોલ g, કેપિટલ L, સ્મોલ l, તો તેનું જો વ્યતિકરણ થાય, બરાબર, તો તેમાંથી જે બનતા જે જન્યુઓ છે, બરાબર, એ 4 પ્રકારના હોઈ શકે, બરાબર છે? અહીંયાથી તમે જોશો તો અહીંયા તો બંને જન્યુઓ કેવા છે? સરખા છે. એટલે કોઈ બી ઉતરી આવશે, 50% સંભાવના છે, પણ બંને જન્યુ સરખા છે. એટલે આપણે એવું કહીએ તો ચાલે કે આમાંથી કોઈ પણ જન્યુ ઉતરી આવશે, બરાબર, બંને કેવા રહેશે? સેમ જ રહેશે. તો હવે આ જન્યુ વડે આની સાથે જોડાવાની શક્યતા કેટલી છે? તો કઈ હશે? કેપિટલ G, કેપિટલ L છે, એની સાથે શું જોડાઈ ગયું? સ્મોલ g અને સ્મોલ l. એક તો સમજ પડી ગયો અને આપણે આની સાથે લીધું. બીજું કોમ્બિનેશન કેપિટલ G, સ્મોલ l, સ્મોલ g, સ્મોલ l, બરાબર છે? આવી બીજા કોમ્બિનેશનની માખી બને. ત્રીજા કોમ્બિનેશનમાં સ્મોલ g, કેપિટલ L, સ્મોલ g, સ્મોલ l, બરાબર છે? આ ત્રીજું કોમ્બિનેશન. અને આ ચોથું સ્મોલ g, સ્મોલ l, સ્મોલ g, સ્મોલ l, બરાબર. હવે તમે જોશો તો આપણી પાસે 4 પ્રકારની માખી મળેલી એવું કહેવાશે, બરાબર. એક તો આપણને છે કે કેપિટલ G અને શું મળ્યું? કેપિટલ L, એટલે કે ભૂખરા રંગ અને લાંબી પાંખ. પછી કેપિટલ G તો છે એટલે કે ભૂખરો રંગ છે, પણ સ્મોલ l નો મતલબ શું થાય? અવશિષ્ટ પાંખ, બરાબર છે? પછી જે સ્મોલ g છે, તો સ્મોલ g એટલે કાળો રંગ, પણ કેપિટલ L જો હોય તો લાંબી પાંખ થઈ જાય, બરાબર, અને સ્મોલ g ને સ્મોલ l. એટલે હવે જો આપણે આપણા રિઝલ્ટ જોઈએ, ધ્યાનથી સાંભળજો, હવે જો આપણે આપણા રિઝલ્ટ જોઈએ તો આપણને 4 પ્રકારની, યાદ રાખજો, આપણને 4 પ્રકારની માખી, બરાબર છે, ક્યાં મળી? F2 જનરેશનની અંદર મળી, બરાબર છે? આપણને F2 જનરેશનની અંદર કેટલી મળી? 4 પ્રકારની માખી મળી. તો એક જનીન કેવું મળ્યું? કેપિટલ G, કેપિટલ L, સ્મોલ g અને સ્મોલ l. આ એક જનીન આવું મળ્યું, બરાબર છે? બીજું જનીન મળેલું હતું સ્મોલ કેપિટલ G, સ્મોલ l, સ્મોલ g, સ્મોલ l. ત્રીજું સ્મોલ g, કેપિટલ L, સ્મોલ g, સ્મોલ l, સ્મોલ g, સ્મોલ l, સ્મોલ g ને સ્મોલ l. આવું આપણને 4 જનીન મળેલું. તો આ જે જનીન હતું એ શું અભિવ્યક્તિ વ્યક્ત કરતું હતું? તો કેવો રંગનું? ભૂખરા રંગનું. અને કેપિટલ L હોવાથી કેવી પાંખ હશે? લાંબી પાંખ હશે, બરાબર. તો પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન વ્યક્ત થતું નથી. અહીંયા તમે જોશો તો અહીંયા આપણને શું પ્રાપ્ત થશે? કે ભૂખરો રંગ જે છે તે, અને કેવી પાંખ છે? અવશિષ્ટ પાંખ છે. તે ઉપરાંત અહીંયા ફરીથી આપણે જોઈશું કે ભૂખરો રંગ અને કેવી છે? લાંબી પાંખ છે. અને ભૂખરા રંગ અને આ કેવી પાંખ હશે? અવશિષ્ટ પાંખ હશે. આ કેવી પાંખ હશે? અવશિષ્ટ.
હવે તમે જોશો તો ભૂખરા રંગ અને જે લાંબી પાંખ છે તેવું કોમ્બિનેશન આપણને 43% મળેલું કે મળશે કે જે સેમ એઝ આપણા પિતૃઓ જેવી છે. તેવી જ રીતે ભૂખરો રંગ અને જે અવશિષ્ટ પાંખ છે એ પણ 43% મળશે કે જે સેમ એઝ આપણા પિતૃઓ જેવી છે. જ્યારે બે કોમ્બિનેશન ભૂખરો રંગ અને અવશિષ્ટ પાંખ અને જે ભૂખરો રંગ અને લાંબો પાંખ, સોરી અહીંયા ભૂલ થઈ, અહીંયા ભૂખરો રંગ નહીં આવશે, અહીંયા કાળો રંગ આવશે. અહીંયા કાળો રંગ અને લાંબી પાંખ. તો આ જે કોમ્બિનેશન જે છે બરાબર, તે કોમ્બિનેશન યાદ રાખજો કે પિતૃમાં નહીં હતા, કેમ કે પિતૃ તો આપણે કયા લીધેલા, ભૂખરો રંગ અને લાંબી પાંખ લીધેલું. અને બીજું પિતૃ કેવી રીતે લીધેલું, અહીંયા બી ભૂલ છે, અહીંયા ભૂખરો રંગ નહીં આવશે, અહીંયા કાળો રંગ આવશે. બરાબર છે. તો બીજો પિતૃ આપણે શું લીધેલું, કાળો રંગ અને અવશિષ્ટ પાંખ. બરાબર છે. તો આપણે બે પિતૃ લીધેલા, ભૂખરો રંગ અને લાંબી પાંખ, અને બીજો લીધેલો કાળો રંગ અને અવશિષ્ટ પાંખ. તો આપણને જે બે બીજા નવા કોમ્બિનેશન મળ્યા, કયા, ભૂખરા રંગ સાથે લાંબી પાંખ હતી તેની જગ્યાએ આપણને કોમ્બિનેશન કયું મળ્યું, ભૂખરા રંગ સાથે અવશિષ્ટ પાંખ. બરાબર છે. અને બીજું કોમ્બિનેશન હતું કાળો રંગ સાથે અવશિષ્ટ પાંખ, તો આપણને એક કોમ્બિનેશન મળ્યું કાળો રંગ સાથે લાંબી પાંખ. બરાબર. તો આવા જે કોમ્બિનેશન જે છે એ 8.5%, 8.5%. એટલે ટોટલ એમ કહે તો ચાલે કે આપણને 70%, બરાબર છે, 70% શું મળ્યું, નવા સંયોજનવાળી માખી મળી. સમજ પડી ગયું. આપણને કેટલા સંયોજનવાળી, 70% જેટલી, એટલે કે 70% જેટલી આપણને એવી માખી મળી કે જે કેવી હતી, નવા સંયોજનવાળી. બરાબર છે. એટલે આપણે આના પરથી એવું લખી શકાય કે આપણને 86% જેટલું, 43 એટલે કે 86 થઈ જશે ને. હા, કંઈક ગણતરીમાં ભૂલ છે. બરાબર. 43 એટલે 8 અને 6, બરાબર. તો અહીંયા 42 આવતું જોઈએ, 42 એટલે કેટલા થશે, 84. તો બી ને થશે અહીંયા 41.5 આવશે અહીંયા. બરાબર. કદાચ આપણું ટેક્સમાં આપેલું હશે તો ટેક્સ માટે આપણે જોઈ લઈશું. અહીંયા 41.5, જો 41.5 હોય તો આપણે યાદ રાખજો કે આપણને 83% જેટલી જે માખી જે છે, બરાબર છે, 83% જેટલી, બરાબર, માખી જે છે, અથવા તો આપણા જે આપણે કહીએ ને કે પિતૃઓ જે હતા, તો યાદ રાખજો કે 83% જેટલી પિતૃ જેવી જ સંતતિ હતી. બરાબર છે. 83% જેટલી જે માખી જે મળી તે કોના જેવી હતી, પિતૃ જેવી જ હતી. 83%. જો આપણે આ બેની વાત કરીએ, આ ને આ, બરાબર છે. જ્યારે 70% માખીની જો વાત કરીએ તો 70% માખી એવી હતી જે પિતૃઓથી કેવી હતી, જુદી હતી. અને આપણે એવું કહેતો ચાલે કે કેવી માખી હતી, પુનઃસંયોજન ધરાવતી હતી. પુનઃસંયોજન એટલે શું, જે પિતૃ કરતાં કેવી છે, પુનઃસંયોજનનો મતલબ શું થશે, જે પિતૃ કરતાં કેવી હતી, જુદી હતી. જે પિતૃ કરતાં કેવી હતી, જુદી હતી. તો ક્લિયર થઈ ગયો કે આપણને જે F2 પેઢીની અંદર જે માખી મળી તે 4 પ્રકારની મળી. 4 પ્રકારમાંથી 2 પ્રકારની માખી તો એવી હતી કે સેમ એઝ આપણા પિતૃ જેવી હતી. જ્યારે 2 પ્રકારની એવી માખી મળી કે જે 70% જેટલી માખી એવી મળી કે જે પિતૃ જેવી હતી નહીં. એનું રીઝન શું છે, બિકોઝ ઓફ કે એની અંદર શું હતું, એવું કોમ્બિનેશન હતું કે જે પિતૃઓમાં જોવા મળતું હતું નહીં. અને એવું કોમ્બિનેશન મળવાનું રીઝન બી તમને ખબર છે. આપણે શું લીધું હતું, આપણે કંઈક પ્રેક્ટિકલની અંદર તમે જોયું તો આપણે શું લીધું હતું, નરની જગ્યાએ શું લીધું હતું, માદા માખી લીધું. બરાબર છે. અહીંયા F1 જનરેશનની અંદરથી આપણે શું લીધું, F2 જનરેશન મેળવવા માટે અહીંયા શું લીધું, આપણે જેની સાથે ટેસ્ટ ક્રોસ કરાવવાના હતા તે આપણે અહીંયા શું લીધું, માદા માખી લીધું. જો એની જગ્યાએ આપણે નર માખી લેતો તો યાદ રાખવાનું કે નર માખી વ્યતિકરણ કરતે નહીં, વ્યતિકરણ નહીં કરતે તો આ 4 પોસિબિલિટી નહીં બનતે, વ્યતિકરણ નહીં કરતે તો આ 4 પોસિબિલિટી નહીં બને. તો જે રિઝલ્ટ મળતે તો કોના જેવા મળતે, પિતૃ જેવા જ મળતે. બરાબર છે. એટલે આપણે F2 જનરેશન મેળવવા માટે F1 માંથી કોનું યુઝ કર્યો, માદા માખીનું કસોટી સંકરણ કરાવ્યું. બરાબર છે. માદા માખીનું નર સાથે જ્યારે કસોટી સંકરણ કરાવે ત્યારે માદા માખી વ્યતિકરણ કરે અને વ્યતિકરણના પરિણામે આપણને 4 જુદા જુદા પ્રકારની માખી મળશે. તેમાંથી 83% જેટલી જે માખી જે છે એ સેમ એઝ પિતૃ જેવી હશે. બરાબર છે.
અને 13% 17% જેટલી જે માખી છે એ પિતૃ કરતાં કેવી હશે, જુડી હશે. તેનું રીઝન છે પુનઃસંયોજન. બરાબર છે, તેનું રીઝન શું હતું, પુનઃસંયોજન હતું. બરાબર છે. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે સંલગ્નતા શબ્દ એટલે શું છે, સંલગ્નતાનો મતલબ શું હતો અને પુનઃસંયોજનનો મતલબ શું થશે. બરાબર છે. કદાચ આપણી ટેક્સ્ટમાં આવો પ્રેક્ટિકલ આપેલો નથી, આપણી ટેક્સ્ટમાં પ્રેક્ટિકલ નથી, પણ પુનઃસંયોજન અને સંલગ્નતા સમજવા માટે બરાબર છે આપણે બેસ્ટ એક એક્ઝામ્પલ લીધું છે. બરાબર. તો મોર્ગનને આ પ્રેક્ટિકલ પરથી સમજાવ્યું કે અથવા તો સમજાયું કે મોર્ગનને આ પ્રેક્ટિકલ પરથી શું સમજાયું કે આ જે અસમાન પ્રમાણ પ્રાપ્ત થવાનું કારણ. બરાબર છે. તો દર વખતે આપણને તેવું જ હતું કે આવું કંઈક મળશે નહીં. તો આવું જે અસમાન પ્રમાણ જે પ્રાપ્ત થવાનું કારણ, બરાબર, કે કાળા રંગ અને અવશિષ્ટ પાંખ, કાળા રંગ અને અવશિષ્ટ પાંખ માટેનું જે જવાબદાર જે જનીન જે છે, બરાબર, તે યાદ રાખજો કે એક જ રંગસૂત્ર પર અને એક બીજા સાથે શું થયેલું હતું, જોડાયેલું હતું. બરાબર છે. તો એના પરથી એ શું સમજ પડી ગયું કે જે કાળા રંગ માટે આપણે કીધેલું તે સ્મોલ જી અને અવશિષ્ટ પાંખ માટે શું છે, સ્મોલ એલ. તો આ જે જનીન જે છે તે એક જ રંગસૂત્ર પર અને એકબીજા સાથે શું થયેલા હતા, જોડાયેલા હતા. બરાબર છે. તો જનીનોની જે જોડીઓ જે છે, તો યાદ રાખજો કે કેપિટલ જી, સ્મોલ જી, કેપિટલ આઈ, સ્મોલ આઈ સ્વતંત્ર રીતે અલગ પડતી નથી. એટલે એવું કહેવામાં આવે છે કે આ જે જોડી જે છે, બરાબર છે, આ એક જ રંગસૂત્ર પર આવેલી જે જનીનોની જે જોડી જે છે એ જોડીઓ યાદ રાખજો કે સ્વતંત્ર રીતે અલગ પડી શકતી નથી. બરાબર છે. જો વ્યતિકરણ થાય તો જ આપણે કીધું તેમ કે એ અલગ પડી શકે, નવું કોમ્બિનેશન આપી શકે. જો વ્યતિકરણ ન થાય તો સેમ એઝ જે પિતૃઓના લક્ષણો છે એ જ સંતતિમાં ઉતરી આવશે. બરાબર છે. એટલે આપણે એવું કહી શકાય કે જનીનોની જે જોડીઓ જે છે તે સ્વતંત્ર રીતે એકબીજાથી અલગ પડતી નથી. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે જે જનીનોની જે જોડી, એટલે જે રીતે સ્મોલ જી ને સ્મોલ એલ છે તો તેવી રીતે જનીનોની જોડી કેપિટલ જી અને કેપિટલ એલ પણ હોય. તો જનીનોની જે જોડીઓ જે છે તે યાદ રાખજો કે એકબીજાથી સ્વતંત્ર રીતે, બરાબર છે, જોડાયેલા હોય આ જનીનો, એટલે કે અલગ પડતી નથી. બરાબર છે. હવે જે આપણે જોઈશું એ બુકનું જોઈશું. તો બુકનું જોવા પહેલાં જે બુકના જે બે શબ્દ હતા, સંલગ્નતા અને બીજો કયો હતો, વ્યતિકરણ. બરાબર છે. તો મે બી સંલગ્નતા અને વ્યતિકરણનો કોન્સેપ્ટ જે છે એ આપણો ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. બરાબર. તો હવે જ્યારે બી સંલગ્નતા પૂછાય એટલે માઇન્ડમાં આવી જવું જોઈએ કે પિતૃના જેવા જ સંતતિમાં લક્ષણો મળે તેને શું કહેવાશે, સંલગ્નતા. અને પુનઃસંયોજનનો મતલબ બી ખબર પડી જવો જોઈએ કે પિતૃઓ કરતાં સંતતિમાં, બરાબર છે, લક્ષણો શું હશે, જુદા પડતા આવતા હશે. તો એને શું કહેવાશે, પુનઃસંયોજન, અથવા તો એને શું કહેવાશે, વ્યતિકરણ. એને પુનઃસંયોજન અથવા તો શું કહી શકાશે, વ્યતિકરણ. બરાબર છે.